રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 10 જેવું અને અત્યારે આપણે આવ્યા છીએ ઓઈરવાળી વાડીએ હર હાંકવા। કાલે અડધા હકાણા હતા ને અડધા હજી બાકી છે। જો આપણે થાંભલા લગન હાંક્યા છે, આ બાજુના એડાવાળું બધું બાકી છે। અત્યારનું કાંઈક વાતાવરણ જાવ છે। આપણે જો ઓયડીના ઈંગલ ઓલા પતરાની ઈંગલ બધું લાવીને મૂક્યું છે। હવે ટાઈમ મળે ને તેથી આ હુંરી સાલી ખોલે નવેસર સાલી બનાવવાની છે। જો આજે સવારે આવ્યો અત્યારે આવ્યો ને તો 2-3 ક્યારી ખરેલી હતી। કાલે લગભગ 15-16 કેરી જેવું હતું, હાંજ પડી જાય એટલી ખરી જાય। આજે 3 કેરી ખરેલી ખાટલામાં મૂકી। હજી કેરીઓ તો એમ તો છે, જો આવડી આવડી કંઈક કેરીઓ થઈ જાય છે। ને આપણું ટ્રેક્ટર અંદર મૂકી દીધું ડેલામાં, તો એને હવે કાઢી બહાર અને લઈ જઈ હવે હાંકવા। જો પત્ર અહીં અંદર ઉતારી દીધા હતા, અને આપણું જો જૂનામાં જૂનું બાઇક અહીંયા પડ્યું, પહેલું જ બાઇક શરૂઆતમાં લીધું હતું। લગભગ 2000 સાલમાં એમ કંઈક લીધું હતું, એકવાર તો પાછું બનાવ્યું હતું। જો વાયલી રીંગી નહીં, એને ટકાઈ દીધું। હજી એન્જિન તો ચાલુ જ છે, બીજું બધું ખબરી ગયું, ટકાઈ દીધું। તો હાલો આપણે મની હવે હર હાંકવા, ખોટો પછી તડકાનું તપી જાય। જો અત્યારે ટાઈમ થયો છે 12:30 જેવું અને આપણે અત્યારે બેસી ગયા છીએ બપોરો કરવા। તો હાલો બધા બપોરો કરવા। તો બપોરામાં છે ગવાર ટમેટાનું શાક છે, સાઈઝ છે, રોટલી છે, આ બાજુ ડુંગળી છે, જો આ બાજુ કાચી કેરી પડી છે। તો હાલો બપોરો કરી લઈ અને પછી ટાઢા પોરનું ચાલુ કરી 3 વાગે, કેમ કે તડકો તપી ગયો છે એટલે તડકાનું ગરમ પદાર્થ થઈ જાય એટલે ટાઢા પોરનું હાંજનું ચાલુ કરશું। જો અત્યારે ટાઈમ થયો છે 3:30 જેવું અને હવે કંઈક થોડોક ટાઢો પોર થઈ ગયો છે, એટલે કીધું હરવે હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈ। તો હજી એમ તો તડકો તો છે, પણ એમ કે બપોર કરતાં ઓછો એમ। ટ્રેક્ટર જાય સાયા મૂકી દીધું આપણે જામુડા, જો અહીંયા જામુડા થઈ ગયા કાચા વાળી, અને આલી બાજુ જો એક આપણે સીતાફળીનો રોપડો છે, એમાં ફાલ આવ્યો, જો ફાલ છે। હજી તો નાનો એવો જ છે, બહુ મોટો નથી। જો ફાલ તો ઘણો આવ્યો, પણ હવે આમાં ઉસરે નહીં, હજી નાનો છોડ છે ને। ઓલી બાજુ છે 2-3 પોપૈયા।
થયો છે 6:30 જેવું અને આપણે થોડુંક આંકવાનું રહી ગયું છે. હવે કાલે બપોર સુધી લગભગ થાય. અહીંથી આટલું રહી ગયું છે અને મોચમ એટલે કાલ બપોર સુધીમાં લગભગ થઈ રહી. કાલે પાછું આવું જોઈએ. તો હાલો અત્યારે જઈએ આપણે ઓલી વાડીએ. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 12:30 જેવું અને જે આપણે હર કાલે હાંકવાના રહી ગયા હતા એ કમ્પ્લેટ અત્યારે જો હાંકી નાખ્યા છે. જો આખાઈમાં હાંકી નાખ્યા. ઠેઠ આપણે જો થાંભલા લગન હાંક્યા છે. એ બાજુ ગદપ હતો ને એ બધે હાંકી નાખ્યા છે. ઓલી બાજુ થોડુંક રહી ગયું, અહીંયા હુકું હતું એટલે ન પડ્યા. જો આવી રીતના શેક ઢેફા કાઢ્યા છે. જ્યાં હુકું હોય છે ને ત્યાં જ આવી રીતના ઢેફા નીકળ્યા. બાકી તો કમ્પ્લેટ હાલી ગયા મસ્તીના. જો અહીંયા નહીં પડેલું એટલે અહીંયા ઢેફા થોડાક નીકળ્યા. આ પડું લગભગ 10 વીઘા હશે. આમાં આપણે 1 થી 1.5 દી થાય, પણ આપણે ઓલી વાડિયાથી મોડા આવી એટલે વાર લાગે ન હકાય. 1.5 દીમાં તો હકાઈ જાય. આવું લીલું પડવું હોય ને, ટૂંકું હોય તો પાછી વાર લાગે. અને આજે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. સવારે આપણે મોટરસાઇકલમાં મારા મામાનો છોકરો મૂકવા આવ્યો હતો એટલે સવારે મોટરસાઇકલ નહોતા લાવ્યા. તો હાલો આજનો બ્લોગ અહીં સુધી. મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.